નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદ પ્લેન ક્રેશમાં લગ્નના એક જ મહિનામાં શરીર વિકૃત થયું, પત્નીએ સાથ છોડ્યો અને સમાજે નોકરી ના આપી। અમદાવાદ પ્લેન ક્રેશમાં વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઉઠી જ ના શક્યો, માતાનું આક્રંદ જોવા મળ્યું। ગોઝારો શુક્રવાર, 2 રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના કમકમાટી ભર્યા મોત થયા। વડોદરાના કુંભારવાડામાં લોહિયાળ ખેલ, વહેલી સવારે યુવક પર 4 રાઉન્ડ ગોળીબાર, 4 આરોપી ઝડપાયા। અમદાવાદ પ્લેન ક્રેશના સ્થળે નવી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને રિહેબ સેન્ટર બનાવાશે, એનઓસી મળ્યું। મોદીને મરવા દિયા, કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાહુલ ગાંધીના કટાક્ષની દેશભરમાં ચર્ચા થઈ। સુરતમાં પોલીસ સ્ટેશન નજીક કારમાંથી 5 દિવસથી ગુમ યુવકની કોહવાયેલી લાશ મળી। ટ્રમ્પની એક જાહેરાત અને સોના ચાંદી સેન્સેક્સ નિફ્ટીમાં પ્રચંડ ઉછાળો, ક્રૂડમાં ભૂકંપ, રૂપિયો મજબૂત બન્યો। અમદાવાદના ઈશનપુરમાં આંબા તળાવની 26,000 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાય, 160થી વધુ ગેરકાયદે બાંધકામો પર જેસીબી ફરી વળ્યા। હિન્દ મહાસાગરમાં મળ્યું માછલીઓનું સૌથી મોટું કબ્રસ્તાન, 53 લાખ વર્ષ જૂના અવશેષો ખોલશે દરિયાઈ રહસ્યો। હવે દરેક ગ્રાહકને એક દિવસનું મહત્તમ 200 લીટર ડીઝલ જ મળશે, સંગ્રહખોરી રોકવા કેન્દ્રનો નિર્ણય કરાયો। વડોદરાના સયાજીપુરા વુડાના મકાનોના રહીશોનો પાણી મુદ્દે હોબાળો, કોર્પોરેશન કચેરીએ નાહવા ધોવા જશે તેવી ચીમકી જોવા મળી। વડોદરામાં પ્રાણીઓ માટે 4 હોસ્પિટલ અને શહેર બહાર મરેલા ઢોરોનો નિકાલ માટે વધુ એક સ્લોટર હાઉસ બનશે। વડોદરા શહેરમાં લારી ગલ્લા માટે નવેસરથી હોકિંગ અને નોન હોકિંગ ઝોન નક્કી થશે। વડોદરામાં સુશાસનના 12 વર્ષના માનમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં મંત્રી અને તેમના હજુરિયા હાજર, મજૂરિયા કાર્યકર્તાઓની બાદબાકી જોવા મળી। વડોદરામાં રાયપુરા ગામે ચોરો ત્રાટક્યા, ખેડૂતના ઘરમાંથી દાગીનાની ચોરી થઈ। વડોદરામાં ડિજિટલ એરેસ્ટનો સનસનાટી ભર્યો કિસ્સો, નિવૃત્ત અધિકારીને 18 દિવસ બંધક રાખી રૂપિયા 1.59 કરોડ પડાવ્યા। પ્લેન ક્રેશ દુર્ઘટના, વડોદરાનું જૈન દંપતી પુત્રી મળી ના શક્યું, વડોદરા ફાયર બ્રિગેડે દિવસ રાત મહેનત કરી અવયવો ભેગા કર્યા। વડોદરામાં ફાજલપુર નજીક ટ્રકમાં ડુંગળીની આડમાં લવાતો 15 લાખનો દારૂ પકડાયો। વડોદરામાં કચરાના કન્ટેનરો હટાવી દેતા સ્વચ્છતાના આગ્રહી લોકો મુશ્કેલીમાં, પુનઃ મૂકવા માંગ કરાઈ। વાપીના કરવડમાં એક પછી એક 4 ભંગારના ગોડાઉન આગમાં સ્વાહા, કોઈ જાનહાનિ નહીં થઈ। સમાજ ભેદભાવ કરે છે, કાશીના મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતા લોકો પર એમએસયુના વિદ્યાર્થીનો અભ્યાસ જોવા મળ્યો। પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને ફરી ખતરાની ઘંટડી, નવા સંશોધનોએ દુનિયાનું ટેન્શન વધાર્યું। વાવ થરાદમાં લાખણીના કુવાણા ગામે લોહિયાળ ખેલ, ગોળી માર્યા બાદ તીક્ષ્ણ હથિયારો વડે યુવકની કરપીણ હત્યા કરાઈ। અમદાવાદ પ્લેન ક્રેશ, વળતરના 1.25 કરોડ મળતા જમાઈએ 6 મહિનામાં બીજા લગ્ન કરી લીધા, દીકરી ગુમાવનાર માતાનું આક્રંદ જોવા મળ્યું। વિપક્ષોનો મેગા પ્લાન, કોંગ્રેસમાં ભળી જશે તૃણમૂલ અને શરદ પવારની પાર્ટી, રાઉત અને સુપ્રિયા સુલેનનું નિવેદન જોવા મળ્યું। ધોળકામાં માટી માફિયાઓ બેફામ, ખેડૂતની જાણ બહાર 8 વીઘા જમીન ખોદી 50,000 ઘનમીટર માટીની ચોરી કરાઈ। અમરેલી ભાજપ શાસનમાં ભાજપના જ એમએલએ પૂર્વ નેતાઓનો પોલીસ સામે મોરચો, જામીન પર છૂટેલા ધારાસભ્ય પણ જોડાયા। જન કલ્યાણ શિબિરમાં પાણી મુદ્દે સિનિયર સિટીઝનનો આક્રોશ, રાજ્યમંત્રી અને ધારાસભ્યને જાહેરમાં ઘેરી દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરાઈ। કંઈક તો ગરબડ છે, જીડીપી ગ્રોથના આંકડાઓ પર પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને ઉઠાવ્યા સવાલ। એલપીજી એલએનજી આયાત, ખાડી દેશો સાથે ભારતનો સંપર્ક તૂટ્યો તો અમેરિકાથી આવવા લાગ્યા ગેસ ટેન્કર, સપ્લાય યુએસ બન્યું નંબર 1।